મહેસૂલ વિભાગના ભાડાપટ્ટાની જમીનના નિર્ણય પર રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આક્ષેપ લગાવ્યા। મળતિયાઓને ફાયદો કરાવવા નિર્ણય લેવાયો હોવાનો આરોપ લગાવ્યો। મળતિયાઓને રાહત દરે સરકારી મિલકત આપી દેવાનો આ કારસો છે તેવું કહ્યું। વધુમાં કહ્યું કે સરકાર ખોટા નિર્ણય કરી કરોડોની જમીન મળતિયાઓને આપી રહી છે। મહેસૂલ વિભાગના રૂપિયા કમલમ પહોંચવાના છે માટે આ નિર્ણય લેવાયો તેવા આક્ષેપો લગાવ્યા। ગુજરાતની ભાજપાની ભ્રષ્ટ સરકાર અને એનો મહેસૂલ વિભાગ જે ભ્રષ્ટાચારમાં અવ્વલ નંબર ઉપર પોતાના મળતિયાઓને પેલા મિલકતો ભાડા પાટે આપવાની, સરકારી મિલકતો ગમે તેને સોંપી દેવાની અને ત્યારબાદ સરકાર એક પછી એક એવા નિર્ણય કરે કાગળ ઉપર જેનો લાભ સીધો પોતાના મળતિયાઓને મળે અથવા તો કમલમની અંદર ચંદાદો દદ્દાલોની નીતિ પ્રમાણે પૈસા જમા થાય અને સરકારી મિલકત પોતાના મળતિયાને હવાલે કરી દેવામાં આવે।